હેલો, જય માતાજી. કેમ છો બધા? જો અત્યારે આપણે આવી ગયા છીએ ત્રીજા માળે, કેમ કે આપણે લોટ થોડોક જ પડ્યો હતો તો ઘઉં દળવાના હતા, તો ઉપર ચડવું જ પડે કેમ કે ઉપર ઘંટી છે. એટલે જો ઉપરનો માળ પણ સરખો કર્યો છે. ઘઉં સાફ કર્યા પછી હજી બધું વેફર ને બધું અંદર મૂકવાનું છે, તો સાફ કરવાનો બાકી છે. જોઈ શકો છો હાલત રૂમની. આ છે અગાસી. આવા બધા તે દિવસે વરસાદ આવ્યો ત્યારે અગાસી ધોઈ હતી, તો બધું વેર વિખેર કરીને પોતા અને મોહતા અને બધું પડ્યું છે. જે ધોયેલી નહીં તો અમારે બહુ કાળી અગાસી થાય છે, કેમ કે બાજુમાં જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એરિયો છે અમારો, તો બહુ બગડે છે, કાળો એકદમ થઈ જાય છે. અને અહીંયા જો અમારી લાદી તો સાવ ખરાબ થઈ ગઈ છે ઉપરની, કેમ કે લોખંડનો દાદરો છે, એનો કલરમાંથી જે કાંટ નીકળે ને એનાથી બગડી ગયું છે. આ છે પાછળનો વ્યૂ અમારો ગાયત્રી મંદિરનો. જો બધા એટલા અહીંયા એન્જોય કરતા હોય ને, કોઈ સવારમાં વોકિંગ કરતા હોય, કોઈ એક્સરસાઇઝ કરતા હોય, કોઈ એક દાદા તો રોજ સવારે બિલીની નીચે માળા કરતા હોય. અહીંયા જો નાનું ગાર્ડન બનાવ્યું છે, તો બધા અત્યારે દાદા દાદી, કોઈના મમ્મી પપ્પા લઈને, છોકરાઓને લઈને લપસિયા ખવડાવતા હોય, હિંચકા ખવડાવતા હોય. આખી ઓલું બનાવેલું છે, બધામાં એન્જોય બધા છોકરા કરતા હોય. બહુ પાછળના ભાગમાં આખું વોકિંગ એરિયા છે, તો ત્યાં બધા વોકિંગ કરવા માટે આવે છે અને બધાનો બહુ સરસ ટાઈમ સ્પેન્ડ થાય છે. બધાને બહુ મજા આવે છે ગાયત્રી મંદિરે. અને જેને મંદિરે જવું હોય, આરતીમાં આવવું હોય, તો ગાયત્રી મંદિરની અંદર અથવા આગળના ભાગમાં ઘણા બધા બેઠા હોય છે. સિનિયર સિટીઝન બહુ જ વધારે તમને દેખાય. જો તો અત્યારે આરતીનો ટાઈમ થવા જ આવ્યો છે, તો બધા અત્યારે ઘણા બધા દેખાય છે. ટાઈમ લેપ્સમાં મેં વિડીયો લીધો તો જુઓ કેવો લાગે છે, ફટાફટ હિંચકા ખાતા હોય એવો. પાછળ એકદમ મસ્ત સીન એકદમ આવે છે મંદિરનું. અને સામે બને છે એક બિલ્ડિંગ અમારે, તો અહીંયાથી દેખાય છે આખું જો બાંધકામ, એનું ક્રેન ને એવું બધું દેખાય છે. અને વરસાદના ટાઈમમાં તો બહારનું વાતાવરણ બહુ સારું હોય, એટલે બહુ મજા આવે. હજી વરસાદ ચાલુ નહોતો, પણ જો વાતાવરણ કંઈક આવું હતું. પાછળ છે અહીંયા મંડપ સર્વિસનો એરિયો છે આખો. ગાયત્રી મંદિરમાં મેરેજને હોય ત્યારે ત્યાં બધો સામાન, રસોઈનો, પછી મંડપનો બધો ત્યાં પડ્યો હોય છે. અને સામે કરાટેના ક્લાસીસ ચાલુ હોય છે, એક્સરસાઇઝ ચાલુ હોય છે. બાજુમાં જે ડોમ છે એની નીચે તો કાંઈક ને કાંઈક તો ચાલુ હોય જ છે ગાયત્રી મંદિરમાં. તો જોઈ શકો છો એકદમ મસ્ત અમારો ગાયત્રી મંદિરનો નજારો. સાંજ થઈ ગઈ એટલે લાઇટ પણ ચાલુ થઈ ગઈ છે. જો કેવું મસ્ત લાગે છે. ઉપર હોય ને ત્યારે એમ થાય કે જોતા જ રહીએ ઉપર બેઠા બેઠા. તો હું દળવા ચડી હતી એટલે ટાઈમ મળ્યો પાછળ જવાનો, ને એ તો કંઈ રોજ ન જતા હોઈએ. સામે દેખાય છે અમારો મસ્ત ફ્લેટ અમારી સોસાયટીનો. તો જો હું ત્યાં મેં કીધું ચાલો, બહુ ગરમી થતી હતી, આમ વાતાવરણ ઠંડુ હતું પણ ગરમી હતી, તો હું આગળ જઈને થોડી વાર બેઠી. તો જો ત્યાં બહાર બધા છોકરાઓ રમતા હતા એ દેખાય છે. અને આ છે અમારી આગળનો ભાગ સોસાયટીનો. સામે છે અમારું ગાર્ડન. જોઈ શકો છો કેટલું મસ્ત વાતાવરણ છે. જુઓ આ છે બીજા દિવસનો સીન. અમે લોકો જતા હતા બહાર જમવા માટે. એક અમારા નાનીમાં ગુજરી ગયા હતા, તો જમવા જવાનું હતું, તો અમે લોકો ત્યાં જમવા